અને નીકળી જઈ પાટલા. તો હાલો બોલો ગેલમાની જય. તો જો ભાઈ અત્યારે પાટલા પોગી ગયા છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ ભૂતળા દાદાના વાયમાં. અને હવે તમને માતાજી દેખાડું કે જ્યાં ઢોલીઓ ઢાળીને બેઠા છે ને, જે તમે હવાડામાં સાંભળતા હશો એ દેખાડું. ગરણી ધામ આપણે જવાનું છે વાલબાઈ માના. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આજ આપણે જવાનું છે પાટલા, અને ગામડેથી બધા આવે છે, એ બધા બોલેરો લઈને નીકળ્યા છે, અને આપણે અહીંથી ફોર વ્હીલ લઈને જવાનું છે. ઘરના જો બધા તૈયાર થઈ ગયા છે. તો મમ્મી ને બધાય હવે આપણે ઉપડી જવી. તો હાલો ભાઈ ગાડી લઈને બહાર ઊભા છે, આપણે કાંઈક બેસી જવી અને નીકળી જવી પાટલા. તો હાલો બોલો ગેલમાની જય. તો જો ગાડી લઈને અત્યારે આપણે નીકળી ગયા છીએ, અને રસ્તામાં અડધે પહોંચી ગયા છીએ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, પછી બહુ મજા આવશે. માતાજીનું નામ લઈને આપણે તો સફર કરી દીધો છે શરૂ. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. તો જોવો ભાઈ, ગાંઠિયા લઈ લીધા છે આપણે. ગાંઠિયા ખાઈ લેવું, બધા ખાઈ લેવું. તો જો ભાઈ અત્યારે પાટલા પોગી ગયા છે, અને આ રીતનું મંદિર છે. તો હાલો હવે દર્શન કરવી અને તમને દેખાડું બધું. હાલો અંદર જઈ. કેમેરા મોબાઈલ ઉપર પ્રતિબંધ છે, એટલે હું સવારી આવું પછી મળે. અત્યારે આપણે આવી ગયા છીએ ભૂતળા દાદાના વાયમાં. જે ભૂતળા દાદા એક રાતમાં ગાળેલી હતી. અંદાજથી પહેલાં તમે દર્શન કરી લો અહીંયા ભૂતળા દાદાના. જો ભાઈ અહીંયા લાડવા, ખીચડો, સિગરેટ એવું દાદાને સડે છે. અને આ બધું વાય છે જે એક રાતમાં ગાળેલી છે. આગળ તમને અંદર દર્શન બધા કરાવું કે અંદર કઈ રીતની વાય દેખાય છે. તો હાલો અંદર જઈ હેઠે. તો ભાઈ અહીં બધા ટકરાને એવું કરેલું છે. જો અને વાય ને ભાઈ ટોટલ 7 માળની છે, અને અત્યારે 3 માળ દેખાય છે, 4 માળ અંદર છે. હાલો આગળ અંદર જઈને દેખાડું. પાછળથી કંઈક આવો વ્યૂ આવે છે. મોગરાના અંતરની એવું બધી વસ્તુ છે. ને આ જે બનાવેલા છે ને પાણાની એવું તમે જોયું, આ બધી સક્સેસ માટેના છે, કે સફળતા મળી જાય. તો અહીંથી અંદર આવ્યા આપણે. અહીં એક દેવસ્થાન છે, અહીંયા રીતનો રૂમ છે, અને અહીં છે. આની અંદર એક મૂર્તિ કંડારેલી છે, અને આ બાજુ આની અંદર એક મૂર્તિ છે કંડારેલી, અને એક આ બાજુ છે. અહીંથી ભાઈ જુઓ કે આ રીતનો નજારો છે, અને ભાઈ અત્યારે એટલી ભરેલી છે. અને હવે તમને માતાજી દેખાડું કે જ્યાં ઢોલીઓ ઢાળીને બેઠા છે ને, જે તમે હવાડામાં સાંભળતા હશો એ દેખાડું. મૂર્તિ થોડી ખંડિત થઈ ગયેલી છે. જો અહીંયા બેઠેલા છે, પણ અત્યારે થોડી ખંડિત છે. અને અમારે તમે જોકો ટોટલ 7 માળ, પણ એમાંથી અત્યારે 3 છે. બીજા જે અંદર છે પાણીની અંદર ટોટલ 7 માળ છે. તો ભાઈ સિક્કાઈ નાખેલા છે ઘણા બધા, બધાની મનોકામના હાટું આપણે એકાદો નાખી દેવી અને મનોકામના માગી લેવી.
પૂરી થઈ જશે એવો આપણે વિશ્વાસ છે. હાલો એક નાખી દેવી, માતાજીનું નામ લે. હાલો તો હવે આપણે નાખી દીધો છે. હવે આપણે પાછા ભાગી ઉપર અને અંદર તમે જુઓ અહીંયા પપ્પાએ દીવા કર્યા છે બધી જગ્યાએ. અને હવે નવો એક અહીંયા કરેલો છે, બધી જગ્યાએ કર્યો છે. હાલો હવે આપણે ઉપર જઈ, તમને અંદર દેખાડ્યું કે બધું કઈ રીતનું હતું મસ્ત. અને ભાઈ બહુ જૂની છે, લગભગ હું માનું 1500-2000 વર્ષ જૂની છે વાય. અને એક રાતમાં ગાળેલી છે બાબરા દાદાએ. તો જોઈ વાય તમે અંદર મંદિરમાં માતાજીના દર્શન કરાવત તમને, પણ અંદર ફોટોગ્રાફી ફોનની મનાઈ છે સખ્ત, એટલે અંદર કંઈ વિડીયો શૂટિંગ કરાયું હતું નહીં, એટલે તમને કાંઈ દેખાડ્યું નથી. એટલે આમને હું ક્લિપ મૂકી દઈશ, જે ફોટો હશે ને એ મૂકી દઈશ, એમાંથી બધા તમે દર્શન કરી લેજો. તો અત્યારે મિત્રો આપણે વીઆઈવાસી ભાડલા આપણા કુળદેવી માં ગેલમાના દર્શન કરીને વીઆઈવા છે મસ્ત. અને હવે આપણે જવાનું છે, કઈ બાજુ જવાનું છે? ગરણી ધામ આપણે જવાનું છે, વાલબાઈ માના. ત્યાં શક્તિધામ તરીકે કહે છે લોકો, અને ત્યાં વાલબાઈમાં છે એ ટોળના છે, એટલે આપણી બાજુના ગામના. તો ત્યાં આપણે જવાનું છે. તો હાલો અત્યારે આપણે ત્યાં જઈએ. અત્યારે આપણે ગરણી આવી ગયા છે શક્તિધામમાં, અને આપણે વાલબાઈમાંના દર્શન કર્યા, અને તમને દર્શન કરાવું મંદિરના છે. હાલો તમને દેખાડું. જુઓ અંદર કંઈક આ રીતનું છે, અને બધા જો સામે પગે લાગે છે. તો આપણે શક્તિધામ પગી ગયા છે એવી, અને પ્રસાદી લઈ લીધી છે. બધા બેસી ગયા છે, પ્રસાદી લઈ લેવી. તો જો ભાઈ અત્યારે આપણે વાલબાઈ માના મંદિરે આવી ગયા છે અંદર ગયો, અને ત્યાં આપણે દર્શન કર્યા. ને હવે આપણે ગૌશાળામાં આવ્યા છીએ. ત્યાં માતાજીની લગભગ 1000 ગાયો છે, એ વાલબાઈ માના આશ્રમમાં છે. અને દેખાડું જો અહીં જોવાનું કરી ગાયો છે, જોઈને. હા, અને આ બધું જો અને ઓલપા પવન શકી મસ્ત દેખાય છે. કેમ પણ નજારો આવે છે, નજારો સારો આવે છે અહીંયા. હે શૂટિંગ તો સારું જ આવે ને. આપણે સેમસંગ એપલનો હવે જેદી કંઈક થાય તેદી કરશું. તો ગાયું અત્યારે અહીંયા તો રમાડે છે. હે માતાજી. હાલો તો હવે આપણે આગળ જોઈ કેટલીક ગાવું જુઓ તમને અમે દેખાડું. અને અહીંયા જુઓ તમે લાગઠ જ દેખાય છે. જુઓ ગાવું કઈ ઘટે નહીં એટલી છે. નહીં તો મોટું પાણીનો વેડાય છે. અને જો ભાઈ નંદી મહારાજ છે અહીંયા. નકરું એવું નથી કે ગાયું જ છે. અને આ બાજુ આની અંદર ગાયું જ છે. દેખાડું જો દેખાય, આની અંદર ગાવું જ છે. હવે ફરજો છે બહુ મોટો, તમને દેખાડું તો. ફરજો જોરદાર છે. એનો ઓઇલ પર તો ગાયું અત્યારે તમને અહીંથી દેખાતી છે બધી ગાયું. અને આની ઓઇલપાઈ છે હજી આવું નવું, એ તમને આગળ ઓઇલપાઈ દેખાડું કે અહીંયા કઈ રીતની ગાયું છે. આમ જો ભાઈ અહીંયા તો ગાયું નકરી છે, અને બધી આમ ફૂલ ભરાવદાર લોહી ચડી ગયેલું ટીસ્કો, એવું નહીં કે દુબળાઈ ને એવી ગાયું, બધી જોરદાર. હાલો ઓઇલપાઈ તમને દેખાડું. તો આપણે સેન્ટરમાં આવી ગયા છે એવી, અને આની ઓઇલપાઈ તમને દેખાડું. તો ઓલી સાઈડ છે ને ન્યાય ગાવું છે, બે સાઈડ છે. અને આમ તો આપણે મિડલ એરિયામાં આવી ગયા છે, અને આ ફરતે તમને દેખાડું. તો આ બધી ગાવું છે તો જોઈને
હવે આપણે હવે ભાગવાનું થવાનું છે, એટલે આપણે હવે અહીંથી નીકળવાનો સમય થઈ ગયો છે અને થોડોક તડકો ડીમ પડે પછી આપણે નીકળવાનું હતું. તો હવે આપણે ભાગીએ છીએ અહીંથી. માતાજીનું દર્શન કરી લીધું છે. અંદર કેમેરાની એની મનાઈ હતી એટલે કાંઈ શૂટિંગને ઉતાર્યું નથી, એટલે તમને દર્શન નથી કરાવ્યા. છતાં એવું લાગે તો હું એક ફોટો મૂકી દઈશ, એમાં બધા દર્શન કરી લેજો. હવે આપણે ઘરે જવાનું છે, તો હાલો ઘર બાજુ નીકળવી. ઘોડી જોવા મળે તો હજી એક બારે છે અને કાંઈ જોવા મળે છે. ઊંચો રાખે ત્રણ પગે જ રહે, એક પગ તો ઊંચો રાખે. માણસ ઘણી વાર નથી ઉભા રહેતા, ત્રણ પગે તો એમ કે ઘોડાને જેમ હું ઉભા એમ નથી કહેતા. તો મિત્રો અત્યારે આપણે ઘર તરફ નીકળી ગયા છે અને હવે આપણે ઘરે પૂગી જઈએ આપણે, અને તમને ઘરે જઈને બધું બતાવી કે આપણે અહીંયાથી હું પ્રસાદી લીધી, હું વસ્તુ લીધી, ઘરે જઈને મળવી. તો હાલો ઘર બાજુ. તો આપણે મિત્રો ઘરે આવી ગયા છે અત્યારે, અને રાત પડી ગઈ છે. આપણે જમી લીધું છે અને જમીન હવે તમને થોડીક વસ્તુ બતાવી દેવી કે આપણે ભાડલા ગયા હતા, પછી ભૂરખ્યા ગયા હતા, પણ એનું મેં શૂટ નહોતું કર્યું કેમ કે બેટરી ડાઉન થઈ ગઈ હતી, એટલે ચાર્જિંગ કાંઈ હતું નહીં, એટલે એ કાંઈ વ્લોગ બન્યો નહીં, એટલે મેં તમને કાંઈ દેખાડ્યો નહીં. તો આપણે ગયા હતા ભાડલા અને માં વાલબાઈમાંના ધામમાં ગયા હતા આપણે, શક્તિપીઠ જે ગરણીમાં છે ત્યાં આપણે ગયા હતા. હું વસ્તુ લાવ્યા એ બધી તમને વસ્તુ દેખાડું. તો જુઓ અહીં મમ્મી જોવે છે, બધી વસ્તુ બહાર કાઢે છે. તો જો ભાઈ આ છે ને આપણા કુળદેવી માં ભગવતી ગેલમાંનો ફોટો છે, જે આપણે આ મંદિર હાટું લાવ્યા છીએ. કેમ કે અહીંયા જુઓ ભાઈ મંદિરમાં નાનો એવો માતાજીનો ફોટો છે અને ગણપત દાદા છે. તો આપણે આ સ્પેશિયલ લાવ્યા છીએ માતાજીનો. જુઓ હાથ બેનું એના વીર અને ઉપર માતાજીનો ફોટો અને ભાડલાનું મંદિર છે. પછી બીજું તો હું આપણે કાંડા ને એવું લાવ્યા છીએ. એક કાંડું છે માતાજીની સુંદડી છે જે આપણે ચડાવી, એ આ સાપ હાટું લીધી છે. કેમ કે માતાજીની સાપ મૂકી એટલે આપણે સુંદડી ઓઢાડવી પડે માતાજીને, એટલે મંદિરમાં મૂકવી એટલે આપણે સુંદડી ઓઢાડશું અને માતાજીની સાપ મૂકવાની છે. અને આ જુઓ આપણું શ્રીફળ આપણે વધેરેલું છે, ઊભું શ્રીફળ ફાટ્યું હતું, એટલે આ માતાજીની દયા જ કહેવાય આપણા માથે. એટલે આપણે તો ભાઈ આને મનીએ, એટલે માતાજીની દયા કહેવાય. અને જો મમ્મી જ્યાં પ્રસાદી ને એવું કાઢે છે. તો જોયું એટલી વસ્તુ આપણે લાવ્યા છીએ ત્યાંથી, બીજી કાંઈ વસ્તુ તો આપણે ખાસ તો કાંઈ લાવ્યા નથી. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવી. તો બધાને વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને હા કમેન્ટમાં જય ગેલમાં જરૂરથી લખજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો બધાને સીતારામ, જય માતાજી, ટાટા, બાય બાય.